સુરત ગોપીપુરાના અંબિકા એપાર્ટમેન્ટના ટેરેસ પરથી નીચે પટકાતા યુવકનું 7 દિવસની સારવાર બાદ 8મા દિવસે ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારમાં શોક ફેલાઈ ગયો હતો. સુરત ગોપીપુરા ખાતે આવેલા અંબિકા એપાર્ટમેન્ટના ટેરેસ પરથી પડી ગયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર સહિતના મિત્રોમાં શોકનો માહોલ સર્જાયો હતો. મૃતકની ઓળખ કૌશિક કુમાર મોદી, ઉંમર અંદાજે 28-29 વર્ષ તરીકે થઈ હતી. કૌશિક કુમાર રવિવારે તેના મિત્ર સાથે ટેરેસ પર બેઠો હતો ત્યારે સંતુલન ગુમાવી દેતા બે બિલ્ડિંગ વચ્ચેની નીચે પટકાતા હોવાની માહિતી પોલીસને જાણવા મળી હતી. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં કૌશિકને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 7 દિવસ સુધી સારવાર બાદ 8મા દિવસે ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. જોકે ડોક્ટરે બચાવવા માટે સતત પ્રયાસ કર્યા હોવા છતાં યુવકને બચાવી શક્યા ન હતા. તો પોલીસે પણ સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાની વિગત પર જાણવા મળી હતી. દર્શન ગોહિલ, અંકુર પાર્ક એપાર્ટમેન્ટ. હા, ગોપીપુરા, સોની ફળિયા. શું ઘટના બની હતી ભાઈ સાથે? ભાઈનું નામ શું છે? ભાઈ પાર્થ મોદી કરીને નામ છે. અગાસી પર હાથ ધોવા અને બાથરૂમ કરવા જઈ રહ્યા હતા, તો બીજી પાડી ઓળંગીને આમ સાઈડ જઈ રહ્યા હતા. એમાં એમનો સંતુલન અટવાયો હશે, તો એના કારણે ઊંઘ આવી ગઈ, તો એનાથી ત્યાં પડી ગયા છે. કેટલામાં મામલો હતો? એમ 4 માળની બિલ્ડિંગ હતી અંબિકા એપાર્ટમેન્ટ. તો ત્યાંથી કેવું છે, વચ્ચેનો પાર્ટ હોય ને, જે બે બિલ્ડિંગની વચ્ચે પડે, ત્યાં એમનું સંતુલન અટવાઈ ગયું, આંખ બંધ થઈ ગઈ એના કારણે. તો એ ત્યાંથી ડાયરેક્ટ નીચે, એટલે અગાસીના ભાગની ઉપર જે નાની ટાંકી આવે ને, ત્યાંથી નીચે પડી ગયા. આ ભાઈ શું કામ કરતા? એ ભાઈ ડાયમંડમાં જોબ કરતા હતા. અને એના પાપા શું કામ કરે છે? એમના ફાધર એક્સપાયર થઈ ગયા છે. આ કેટલા વર્ષોથી ડાયમંડનું કામ કરતા? એ તો હવે ખાસા ટાઈમથી કરતા હતા, પ્રોપર આપણને આઈડિયા નથી, પણ સમજો 10 એક વર્ષ તો થઈ જ ગયા છે. ડાયમંડનું? હા. તમારું કોણ થાય? મારો ફ્રેન્ડ થાય, મારી બાજુની બિલ્ડિંગમાં રહેવાનું છે એમનું. 28-29 વર્ષ સમજીને છે. મેરેજ હમણાં તો નથી, પહેલા થયા હતા પણ ડાયવોર્સ થઈ ગયા હતા. તમને શું લાગે છે? નહીં, જાતે જ એમને ઊંઘ આવી ગઈ ને એના કારણે જ. કેમ કે નીચેથી જ્યારે બહાર કાઢ્યા હતા ને, ત્યારે ખરાટા ખાઈને સૂઈ રહ્યા હતા. ભાઈનું નામ શું કીધું? પાર્થ કૌશિક કુમાર મોદી. ને ભાઈ કેવું, 2 દિવસનો ઉજાગરો હતો એમને. એ બહાર ગયા હતા ફરવા માટે, તો ત્યાંથી આવ્યા હશે, તો ત્યાં જમવા માટે મતલબ બેસેલા હતા, એના કારણે આ વસ્તુ થઈ છે. જમીને ઊભા થયા એના કારણે.